નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ગ્રામરનો 9મો વિડીયો જોવાનો છે. આપણે અત્યાર સુધી ચેન્જ ધ વોઇસની અંદર 7 કાળની વાત કરી છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સિમ્પલ મોડલ્સ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ. આ 7 કાળની વાક્ય રચના જે હોય છે એક્ટિવ પેસિવની, તમારે એનો અભ્યાસ ખાસ કરવાનો હોય છે. આજનો વિડીયો ખૂબ અગત્યનો છે, કારણ કે આજના વિડીયોમાં તમને હું 2 વખત શીખવાડીશ કે મિક્સ વાક્યો આપ્યા હોય તો એને જવાબ લખાય કઈ રીતે અને કાળ ઓળખાય કઈ રીતે. પણ એના માટે ખાસ જરૂરી છે કે તમને એ કાળની વાક્ય રચના મોઢે હોવી જોઈએ. મારું કામ છે વાક્ય ઓળખાવવાનું કે ભાઈ આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે, આ વાક્ય સાદા ભૂતકાળનું છે, આ વાક્ય સિમ્પલ મોડલ્સનું છે, આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. પણ એ વાક્ય ઓળખાયા બાદ એની વાક્ય રચના તમને મોઢે નહીં હોય તો તમે જવાબ લખી શકવાના નથી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં, કારણ કે આ લાસ્ટ વિડીયો છે ચેન્જ ધ વોઇસનો, આજના વિડીયોમાં તમને હું 2 વખત શીખવાડીશ કે મિક્સ વાક્યોમાં કાળ ઓળખાય કઈ રીતે. પણ જો તમે વાક્ય રચના નહીં આવડતી હોય તો કાળ ઓળખ્યા પછી પણ તમે વાક્ય બનાવી શકવાના નથી. તો વિડીયો આગળ જોતાં પહેલાં 7 કાળની વાક્ય રચનાનો ખાસ અભ્યાસ કરી લેજો, તો ચોક્કસથી તમને આ ટૉપિક આજે કમ્પ્લીટ આવડી જશે. તો હોમવર્ક તમે મેં જે આપ્યું હતું મિક્સ વાક્યનું, ત્યાંથી હું શરૂઆત કરું છું. તો આ આપણો પ્રથમ રાઉન્ડ છે મિક્સ વાક્ય ઓળખવાનો. પહેલું વાક્ય છે મીના વોઝ રીડિંગ અ બલૂન મેન. પહેલી વસ્તુ એ કે આઈએનજી આવે એટલે ચાલુ કાળ કહેવાય, પણ વોઝ હોય એટલે ભૂતકાળ કહેવાય. તો આ છે ચાલુ ભૂતકાળ. હું જે રીતે વાક્ય ઓળખાવું છું તમને એ યાદ રહેતું હોય તો સારી વસ્તુ છે, પણ યાદ ન રહેતું લખી રાખવાનું કે આઈએનજી એટલે ચાલુ કાળ અને વોઝ એટલે ભૂતકાળ, એટલે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તમે જેટલું લખી રાખશો ભવિષ્યમાં તમે એટલું કામમાં આવશે. હવે અ બલૂન મેન એ કર્મ છે, એ આગળ આવે તો હું જવાબ બોલું છું અ બલૂન મેન વોઝ બિંગ. તમે જોયું હશે કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળ, આપણે પેસિવ વોઇસમાં શું મૂકીએ છીએ? બિંગ મૂકીએ છીએ, BEING. તો અ બલૂન મેન વોઝ બિંગ ડ્રોન, DRAWN બાય મીના. બીજું વાક્ય છે શોપકીપર ઇઝ નોટ સેલિંગ ટોયસ. જો આમાં પણ આઈએનજી છે અને આ ઇઝ છે, તો આ ચાલુ કાળ અને આ વર્તમાન, એટલે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ટોયસ આગળ આવે, પણ ટોયસ છે બહુવચન તો આર આવશે. તો ટોયસ આર નોટ બિંગ સોલ્ડ બાય શોપકીપર. ટોયસ આર નોટ બિંગ સોલ્ડ બાય શોપકીપર. ડઝ અલ્પેશ પ્લે કેરમ. ડઝ હોય સાદો વર્તમાનકાળ, ડુ હોય સાદો વર્તમાનકાળ, ડીડ હોય સાદો ભૂતકાળ. તો તમે આ પણ લખી રાખજો કે કાળ ઓળખાય છે કઈ રીતે. ડુ ડઝ સાદો વર્તમાનકાળ અને ડીડ સાદો ભૂતકાળ. તો વર્તમાનકાળની વાક્ય રચના તમને મોઢે હશે. આ આપણો પહેલો કાળ હતો જે શીખ્યા હતા, એમાં આપણે એન ઇઝ આર મૂકતા હતા. તો કેરમ એ કર્મ છે, તો ઇઝ કેરમ પ્લેડ બાય અલ્પેશ. વેર ડીડ, મેં હાલ વાત કરી કે ડીડ એટલે સાદો ભૂતકાળ. વેર ડીડ આકાશ સી એન એરોપ્લેન. તો વેર વોઝ એન એરોપ્લેન સીન SEEN બાય આકાશ. પછી ભાવિન ટચડ અ ફ્લાવર. ભાવિન હેઝ ટચડ અ ફ્લાવર. આ હેઝ કે હેવ હોય તો પૂર્ણ વર્તમાનકાળ, જે આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા. હેઝ કે હેવ હોય તો પૂર્ણ વર્તમાનકાળ અને હેડ હોય તો પૂર્ણ ભૂતકાળ. અને એની ખાસિયત શું હતી કે એમાં તમારે જે રૂપ છે ભૂતકૃદનનું એ આપેલું હોય છે. તો અ ફ્લાવર હેઝ બીન ટચડ બાય ભાવિન.
હવે વોટ હેડ માય મધર કુકડ, તો હેડ મેં હાલ વાત કરી, હેઝ કે હેવ હોય તો પૂર્ણ વર્તમાન કાળ અને હેડ હોય તો પૂર્ણ ભૂતકાળ, સૌથી ઇઝી કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, જે આપણે વાત લાસ્ટ વિડીયોમાં કરી હતી. તો વોટ હેડ બીન કુકડ બાય માય મધર. આઈ ડુ નોટ કેચ ધ બોલ, અહીં વાત કરી મેં ડુ ડઝ હોય તો સાદો વર્તમાન કાળ, તો ડુ છે સાદો વર્તમાન કાળ, તો ધ બોલ is not caught CAUGHT by me. The ball is not caught by me. Bhadresh did not hit a bird. Hit એટલે મારવું, ફટકારવું. ક્રિકેટની વાત હોય તો ક્રિકેટમાં દડાને બેટ્સમેન જે બેટથી મારે છે કે હિટ અ સિક્સ, વોટ અ શોટ, એ વાત હતી. અહીંયા વાત છે શિકારની કે ભદ્રેશે પક્ષીને માર્યું એમ. તો ભદ્રેશ ડીડ નોટ હિટ અ બર્ડ, ભદ્રેશે પક્ષીને માર્યું નથી. તો ડીડ એટલે કે અહીં વાત થઈ આપણે ડીડ એટલે સાદો ભૂતકાળ. તો અ બર્ડ વોઝ નોટ હિટ HIT એનું રહેશે બાય ભદ્રેશ. 9 નંબર છે જ્યોત્સના વુડ ડ્રિંક અ જ્યુસ. યાદ કરો આને શું કહેવાશે? સિમ્પલ મોડલ્સ. કેટલા હતા? 9. કયા કયા? શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, કેન, કુડ અને મસ્ટ. આમાંથી કોઈ બી હોય એને શું મૂકીએ પાછળ? આપણે બી મૂકીએ છીએ. તો અ જ્યુસ વુડ બી ડ્રંક, અ જ્યુસ વુડ બી ડ્રંક DRUNK બાય જ્યોત્સના. કલ્પના મે નોટ બાય અ ડ્રેસ, ફરી મે આવ્યું, આ પણ સહાયકારક ક્રિયાપદ છે. આને કહેવાય સાદા સહાયકારક ક્રિયાપદ. બીજા હશે પરફેક્ટ મોડલ, જે આપણે આગળ વાતચીત આજે કરવાની છે. પણ આ છે પ્રથમ રાઉન્ડ મિક્સ વાક્ય ઓળખવાનો. અ ડ્રેસ મે નોટ બી બોટ BOUGHT બાય કલ્પના. વેન ડીડ યુ ગેટ ધ પ્રાઇઝ, ડીડ આવ્યું, શું કહેવાય? હવે તમે ખ્યાલ આવ્યો હશે, સાદો ભૂતકાળ. તો વેન વોઝ ધ પ્રાઇઝ ગોટ GOT બાય યુ. વિલ યુ બાય અ કાર, ફરી વિલ આવ્યું, શું કહેવાય? સાદા સહાયકારક ક્રિયાપદો. તો વિલ અ કાર બી બોટ બાય યુ. પછી હુ શુડ સેવ ધ વાઉન્ડેડ મેન, ઘવાયેલા માણસને કોને બચાવવો જોઈએ? તો શુડ એ પણ શું છે? આપણું સહાયકારક ક્રિયાપદ છે. તો બાય હુમ શુડ ધ વાઉન્ડેડ મેન બી સેવડ? પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ વેર યુ ડુઈંગ એટ 8 o'clock? ING આવ્યું, ચાલુ કાળ. વેર આવ્યું, ભૂતકાળ. આ ચાલુ ભૂતકાળ છે. તો વોટ વોઝ બિંગ ડન DONE, વોટ વોઝ બિંગ ડન એટ 8 o'clock બાય યુ, અથવા તો બાય યુ એટ 8 o'clock, બંને સાચા છે. પછી હુ ઇઝ ટીચિંગ યુ નાઉ, તો જુઓ ફરી આવ્યું ING અને ઇઝ. તો આ ચાલુ વર્તમાન કાળ. તો બાય હુમ આર યુ બિંગ ટોટ, બાય હુમ આર યુ બિંગ ટોટ નાઉ? પ્રશ્નાર્થ ચિહ્ન. વિચ ઓફ ધ બોયઝ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ સિન્સિયરલી? તો ફરી ING અને આ વોઝ ચાલુ ભૂતકાળ. તો બાય વિચ ઓફ ધ બોયઝ, બાય વિચ ઓફ ધ બોયઝ વોઝ ઇંગ્લિશ બિંગ સ્ટડીડ STUDIED સિન્સિયરલી? પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ હેડ યુ રીડ, હેડ આવ્યું, પૂર્ણ ભૂતકાળ. તમે આવી જે ઓળખાણો એ તમે ખાસ યાદ રાખજો. સૂચનાઓ કહેવાય કે હેઝ કે હેવ હોય તો પૂર્ણ વર્તમાન કાળ, હેડ હોય તો પૂર્ણ ભૂતકાળ. તો આવી જે સાઇન છે ઓળખવાની, ચિહ્નો, એ હું જ્યારે બોલું છું તમારે ક્યાંક લખી રાખવાના. તો વોટ હેડ બીન રીડ બાય યુ, વોટ હેડ બીન રીડ બાય યુ. તો આ 17 વાક્યો આપણે શીખ્યા મિક્સ. આ એક રાઉન્ડ પૂરો થયો.
તમે જે કંઈ શીખ્યા હોય એની પ્રેક્ટિસ ફરી કરો, વિડીયો અટકાવીને વિડીયો રિવર્સ કરીને આ વાક્યો હવે ફરી મોઢે બોલવાનો પ્રયત્ન કરો, કારણ કે તમને જ્યાં સુધી તમે ભૂલ નહીં પકડાય સેકન્ડ રાઉન્ડમાં તમે એ સુધારશો કઈ રીતે. તો હવે હું શીખવાડું છું એક 8મી વસ્તુ, પરફેક્ટ મોડલ. ત્યારબાદ હું તમને ફરીથી મિક્સ વાક્યો શીખવાડીશ, તો તમે એની પ્રેક્ટિસ ખાસ કરી લો. આ શીખ્યા 17 વાક્યો એની તમે જ્યાં ભૂલ કરી હોય એ તમે સુધારી લો અને શીખી લો, તો રાઉન્ડ 2માં પાક્કું તમને આવડી જશે. હવે 8મી અને છેલ્લી વસ્તુ શીખે છે પરફેક્ટ મોડલ. તમે જો મોડલ શીખ્યા આપણે કુલ 9, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ ને મસ્ટ. એ જ મોડલ આમાં આવવાના છે, એ જ. પણ એ હતા સિમ્પલ મોડલ. યાદ કરો, નંબર 3 શું હતા? સિમ્પલ મોડલ, સાદા સહાયકારક ક્રિયાપદો. જ્યારે આ છે પરફેક્ટ મોડલ, એટલે એમાં ફરક એ છે કે એ મોડલની પાછળ હેવ આવશે. હવે દરેક વાક્યમાં એ મોડલ જે હશે, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, જે કંઈ મૂક્યું હશે 9માંથી એની પાછળ હેવ આવે તો સમજી લેવાનું કે આ પરફેક્ટ મોડલ છે. તો સિમ્પલ મોડલ હોય એની ઓળખાણ શું કે મોડલની પાછળ હેવ નહોતું આવતું, ડાયરેક્ટ શું આવતું હતું? પાસ્ટ પાર્ટિસિપલ આવતું હતું. અને રકમમાં એક્ટિવ વોઇસમાં એ લોકો આપણને અહીંયા ક્રિયાપદ આપતા હતા. આપણે જવાબમાં મોડલની પાછળ હેવ નહોતું આવતું, ડાયરેક્ટ આવતું હતું પાસ્ટ પાર્ટિસિપલ, પણ એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં એ લોકો આપણને મોડલની પાછળ આપતા હતા ક્રિયાપદ. એટલે વાક્યમાં મોડલ આવે તો એ સિમ્પલ મોડલ છે કે પરફેક્ટ મોડલ ક્યાંય ખબર પડશે? તો યાદ રાખજો કે વાક્યમાં મોડલની પાછળ હેવ ન હોય, ક્રિયાપદ હોય, તો એ નંબર 3 શીખ્યા તે સિમ્પલ મોડલ. પણ મોડલની પાછળ હેવ આપ્યું હોય અને પાછું ક્રિયાપદનું આપ્યું હોય ભૂતકૃદંત, તો એ શું કહેવાશે? પરફેક્ટ મોડલ. પણ દરેકમાં આમાં હેવ આવશે. પછી હી, સી, ઇટમાં હેઝ આવે, બાકી બધામાં હેવ આવે. આ એ વસ્તુ નથી, આ અલગ વસ્તુ છે. એટલે આમાં એ જે નિયમ છે લાગુ પડતો નથી. દરેકમાં તમારે ટૂંકમાં હેવ મૂકી દેવાનું છે. તો જો વાક્યરચના શું છે એની કે કર્તા પછી મોડલ હેવ અને પીપી પછી કર્મ અને અન્ય. કર્મ આગળ આવે, પછી મોડલ હેવ, પછી બીન મૂકીશું, પછી પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય, બાય અને કર્તા. તો જુઓ શું ફરક છે કે નંબર 3માં શીખ્યા સિમ્પલ મોડલ્સ, એમાં આપણે શું મૂકતા હતા? માત્ર બી ઓનલી મૂકતા હતા, BE. જ્યારે પરફેક્ટ મોડલ હોય એમાં આપણે શું મૂકીએ છીએ? બીન મૂકીએ છીએ, BEEN, બીન મૂકીએ છીએ. વાક્ય જોઈએ વધુ ખ્યાલ આવશે આપણને કે મનીષા વિલ હેવ ફિનિશ્ડ અ પ્રોજેક્ટ. વિલ આવ્યું એટલે એ ખબર પડી આપણને, જેમ અહીંયા જ્યોત્સનામાં વુડ આવ્યું હતું, કલ્પનામાં મે આવી હતી, તો ખ્યાલ આવે ભાઈ આ મોડલ્સ છે. પણ હવે જ્યારે એકદમ મિક્સ વાક્યો આવશે તો વિલની પાછળ હેવ છે અને પાછું ભૂતકૃદંત છે, એટલે આ પરફેક્ટ મોડલ કહેવાય. જ્યારે અહીંયા જુઓ કે વુડની પાછળ કે મેની પાછળ હેવ નથી અને એ પણ ડ્રિંક છે અને નીચે બાય છે, એટલે કે ક્રિયાપદ છે, પાસ્ટ પાર્ટિસિપલ નથી. એટલે આ સિમ્પલ મોડલ્સ હતા. તો આ ફરક છે સિમ્પલ મોડલ્સ અને પરફેક્ટ મોડલમાં. અને સીધી ઓળખાણ તો આ હેવની જ છે. જો વાક્યમાં મોડલ જે આપ્યું હોય 9માંથી જે એની પાછળ હેવ આપ્યું હોય તો પરફેક્ટ મોડલ, ના આપ્યું હોય તો સિમ્પલ મોડલ. તો આ કર્મ છે અ પ્રોજેક્ટ, પછી વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મનીષા. પરફેક્ટ મોડલમાં આપણે બીન મૂકીએ છીએ અને સિમ્પલમાં આપણે બી મૂકીએ છીએ. ધ મર્ચન્ટ કેન નોટ હેવ મેડ ટોયસ, TOYS. તો ટોયસ કેન નોટ હેવ બીન મેડ બાય ધ મર્ચન્ટ. હંમેશા કેન નોટ સાથે રહે છે, પછી કોઈ સ્પેસ આવતી નથી, પછી હેવ, પછી બીન મૂકીએ છીએ આપણે. પછી વેર માઇટ ધ લાયન હેવ કેરીડ અવે ધ બોય. સિંહ બાળકને ક્યાં લઈ ગયો હશે, ક્યાં લઈ ગયો હોવો જોઈએ? આ હેવનો અર્થ થાય છે હોવો જોઈએ. તો વેર પછી માઇટ ધ બોય હેવ બીન કેરીડ બાય ધ લાયન. તમે વાક્ય રચના મોઢે નહીં કરો તો તમને આ વાક્ય ગોઠવતા નહીં ફાવે. મારું એ કામ છે કે તમને હું વાક્ય
કયા કાળનું છે એ ઓળખતા શીખવાડું, પણ તમને એ કાળની વાક્યરચના ના આવડતી હોય તો એનો કોઈ અર્થ નથી. તો તમારી ફરજ છે કે વાક્યરચના ખાસ મોઢે કરો. હુ મસ્ટ હેવ સેવ્ડ ધ એનિમલ્સ, તો બાય હુમ મસ્ટ ધ એનિમલ્સ હેવ બીન સેવ્ડ. તો આ રીતે આમાં બધા વાક્યો આવે, હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, બે કર્મવાળા, વિશિષ્ટ વાક્ય બધામાં આવી શકે છે. ફરક એટલો છે કે વિલ એટલે કે મોડલ પછી એ લોકો આપણને હેવ આપે છે તો આપણે જવાબમાં બીન મૂકીએ છીએ અને સિમ્પલ મોડલ્સમાં આપણે બી મૂકતા હતા. તો અહીંયા આપણા ચેન ધ વોઇસ પૂરું થાય છે. હું તમને બધા વાક્યો મિક્સ શીખવાડું છું, ઓલ મિક્સ. હજુ પણ તમારે તમારી જાતને એક મોકો આપવો હોય તો વિડીયો અટકાવી દો અને બધા કાળના બધી વાક્યરચના ખાસ જોઈ લો. એના એક એક વાક્યો પણ તમે જોઈ લો. આપણે ક્યાં ઉતાવળ છે, ભલે 1-2 કલાક થાય, તમે શાંતિપૂર્વક અભ્યાસ કરો, ત્યારબાદ તમે આ વિડીયો આગળ જોજો તો આપણને વધુ ખ્યાલ આવશે. કારણ કે આજે હું તમને કોઈ હોમવર્ક આપવાનો નથી, પણ હું તમને એ હોમવર્ક જે આપવાનો હતો એ તમને જવાબ સાથે હું શીખવાડી જ દઉં છું કે આ વાક્ય કઈ રીતે ઓળખાય છે, એમાં શું આવે છે. પણ મેં કહ્યું તેમ કે મારું કામ છે કાળ ઓળખાવવું અને તમારું કામ છે એ કાળની વાક્યરચના મોઢે કરવી. તો તમે હાલ એ બધું કરી લો, પહેલાં બધી વાક્યરચના મોઢે કરી લો, ત્યારબાદ તમે આ વિડીયો આગળ જોશો તો આપને ચોક્કસથી આ પાક્કું આવડી જશે. ઓલ મિક્સ. પહેલું વાક્ય છે ધ ગર્લ વોઝ સેલિંગ ટોયસ. આજે જ વાત થઈ કે ING એટલે ચાલુ કાળ અને વોઝ એટલે ચાલુ ભૂતકાળ. તો ટોયસ, વેર અને કોઈ પણ ચાલુ કાળ આપણે બિંગ મૂકીએ છીએ. બિંગ સોલ્ડ બાય ધ ગર્લ. કુડ ડ્રાઈવર પુશ ધ બસ. જો કુડ આવ્યું, આ શું છે? મોડલ, પણ પાછળ હેવ છે ના. તો આ સિમ્પલ મોડલ છે જેમાં આપણે જવાબમાં બી મૂકીએ છીએ, બીન મૂકતા નથી, બી મૂકીએ છીએ. તો કુડ ધ બસ બી પુશ્ડ બાય ડ્રાઈવર. હવે તમને આ વાક્યરચના ના આવડતી હોય કે કુડ ક્યાં આવે, બી ક્યાં આવે, તો તમને આ વાક્ય ઓળખ્યા પછી પણ બનાવતા નહીં આવડે. એટલા માટે જરૂરી છે વાક્યરચના શીખવી. વેર ડીડ અર્જુન ઈટ ડિનર. આજે જ વાત થઈ, ડીડ એટલે સાદો ભૂતકાળ, તો વોઝ કે વેર મૂકીશું. તો વેર વોઝ ડિનર ઇટન બાય અર્જુન. તમે આ રીતે ભાગ પાડી દો કે ING હોય તો આપણે જવાબમાં બિંગ મૂકવું જ પડે. પછી એ ING સાદો વર્તમાનકાળ હોય કે સાદો ભૂતકાળ હોય, બંનેમાં બિંગ આવે. પછી સિમ્પલ મોડલ્સ હોય તો બી આવે. અને આજે શીખ્યા પરફેક્ટ મોડલ હોય તો બીન આવે, BEEN. સિમ્પલ મોડલમાં બી આવે અને પરફેક્ટ મોડલ્સમાં બીન આવે. પછી પૂર્ણ વર્તમાનકાળ હોય તો બીન આવે અને પૂર્ણ ભૂતકાળ હોય તો પણ બીન આવે. તમે આ રીતે ભાગ આમ પાડશો ને તો તમે જલ્દી ખ્યાલ આવશે કે ચાલુ કાળમાં ING, પછી પૂર્ણ કાળમાં બીન આવે, સાદા મોડલમાં બી આવે, પરફેક્ટ મોડલમાં બીન આવે. તમે આ રીતે લખશો ને તો પણ તમે જલ્દી ખ્યાલ આવી જશે. કમલેશ હેઝ ડ્રોન ધ પિક્ચર્સ. આ પૂર્ણ વિરામ છે, આ ચિહ્ન નથી, એ ચેકેલું છે, માત્ર પૂર્ણ વિરામ છે આ. તો હેઝ આવ્યું તો શું કહેવાશે? પૂર્ણ વર્તમાનકાળ. આપણે શીખી ગયા શું મૂકીએ છીએ? આપણે બીન મૂકીએ છીએ, પણ ધ પિક્ચર્સ એ બહુવચન છે એટલે આપણે હેવ મૂકીશું એમાં. કમલેશ એ હી કહેવાય એટલે લોકોએ હેઝ મૂક્યો હતો. ધ પિક્ચર્સ હેવ બીન ડ્રોન બાય કમલેશ. માલતી શુડ હેવ ચેકડ હર વર્ક. જો શુડ એટલે મોડલ છે અને જો પાછળ હેવ આવ્યું એટલે આ છે પરફેક્ટ મોડલ. અને તમે જુઓ અહીંયા ક્રિયાપદ નથી, અહીંયા છે ભૂતકૃદંત ચેકડ. પણ હર વર્ક એ કર્મ છે અને આ એક વિશિષ્ટ વાક્ય છે. હર એટલે તેનું કામ, પણ કોનું કામ? તો કે માલતીનું કામ. તો આપણે શીખી ગયા એ મુજબ આગળ કર્મમાં હર વર્ક ના આવે, શું આવશે? માલતીસ વર્ક આવશે. માલતીસ વર્ક પછી શુડ હેવ બીન ચેકડ બાય હર. આ વાક્ય આપણે આજે શીખ્યા છે.
મયુર હેડ ઓપન્ડ અ ન્યૂ શોપ. આપણે વાત થઈ કે હેઝ કે હેવ હોય કે હેડ હોય, જવાબમાં હંમેશા બીન આવે છે. તમે આ રીતે સરખાવશો તો જલ્દી તમને ખ્યાલ આવશે. ચાલુ કાળ હોય તો બિંગ આવે, પૂર્ણકાળ હોય તો બીન આવે, એ રીતે. તો અ ન્યૂ શોપ હેડ બીન ઓપન્ડ બાય મયુર. પછી આર ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ, આઈએનજી આવ્યું તો શું મૂકશું આપણે? બિંગ મૂકશું. પણ ક્રિકેટમાં ઇઝ આવે તો ઇઝ ક્રિકેટ બિંગ પ્લેડ બાય ચિલ્ડ્રન પ્રશ્નાર્થ ચિહ્ન. માય ફ્રેન્ડ ગિવ્સ મી અ પેન. જો અહીંયા બે કર્મ છે, મી અને અ પેન. પહેલાં મી લઈએ તો મી આઈ થાય, તો આઈ એમ ગિવન અ પેન બાય માય ફ્રેન્ડ. અને જો આને કર્મ લેવું હોય તો આપણે ટુ મૂકવું પડે વચ્ચે, તો અ પેન ઇઝ ગિવન ટુ મી બાય માય ફ્રેન્ડ. બરાબર. તો હંમેશા હું તમને આ જ કર્મ પસંદ કરવાની સલાહ આપીશ. બાકી બંને આવડતા હોય એ સારી વસ્તુ છે. 9 નંબર છે હુ કેન અરેન્જ ધીસ બુક્સ. જો કેન એ શું છે? મોડલ્સ છે, પણ પાછળ હેવ છે ના, તો આ છે સિમ્પલ મોડલ. તો જવાબમાં શું મૂકીશું આપણે? બી. અને જો હેવ હોય તો શું કહેવાય? પરફેક્ટ મોડલ. આજે શીખ્યા આપણે તેમાં શું આવશે? બી ન આવે. તો તમે આવું લખી રાખજો તો જલ્દી આપણને ખ્યાલ આવશે. તો બાય હુમ કેન ધીઝ બુક્સ બી અરેન્જડ. પછી વિચ ઓફ ધીઝ ફ્રેન્ડ્સ ઇઝ કોલિંગ યુ. તો જો આ છે ચાલુ વર્તમાન કાળ કે વિચ ઓફ ધીઝ ફ્રેન્ડ્સ ઇઝ કોલિંગ, આઈએનજી અને એમ ઇઝ આર છે, તો આ ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો બાય વિચ ઓફ ધીઝ ફ્રેન્ડ્સ આર યુ, પછી બિંગ મૂકીએ છીએ અને કોલ્ડ. તો બિંગ કેમ આવ્યું? કારણ કે આ ચાલુ કાળ છે એટલે બિંગ આવે. બરાબર. તો બાય વિચ ઓફ ધીઝ ફ્રેન્ડ્સ આર યુ બિંગ કોલ્ડ. મેઘલ ડીડ નોટ સી હિઝ ડોગ. ડીડ આવ્યું સાદો ભૂતકાળ, હિઝ ડોગ પણ કોનો ડોગ? તો કે મેઘલનો. તો આપણે શું મૂકીશું? આને કહેવાશે વિશિષ્ટ વાક્ય. તો મેઘલ્સ ડોગ વોઝ નોટ સીન બાય હિમ. સાદો ભૂતકાળ હોય તો આપણે વોઝ કે વેર મૂકીએ છીએ. સાદો વર્તમાન કાળ હોય તો આપણે એમ ઇઝ આર મૂકીએ છીએ. વાય શુડ વી ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. શુડ આવ્યું પણ પાછળ હેવ નથી આવ્યું. તો આ છે સિમ્પલ મોડલ, જેમાં જવાબમાં આપણે બી મૂકીએ છીએ આની જેમ. તો વાય શુડ ટ્રાફિક રૂલ્સ બી ફોલોડ બાય અસ. પછી વેન માઇટ માય બ્રધર હેવ લેફ્ટ હિઝ ઓફિસ. જો માઇટ એટલે મોડલ, પણ જો પાછળ હેવ પણ છે, તો આ કયું છે? પરફેક્ટ મોડલ, જેમાં આપણે બીન મૂકીએ છીએ. તો વેન માઇટ માય બ્રધર્સ ઓફિસ. તમે જુઓ અહીંયા કે વેન માઇટ માય બ્રધર હેવ લેફ્ટ હિઝ ઓફિસ. હિઝ એટલે પણ કોની? કે મારા ભાઈની ઓફિસ. તો આની જેમ વેન માઇટ માય બ્રધર્સ ઓફિસ હેવ બીન લેફ્ટ બાય હિમ. વાક્ય રચના ખાસ શીખજો. આજે શીખ્યા છે છેલ્લું પરફેક્ટ મોડલ, એની વાત છે આ. આઈ હેવન્ટ ચેક માય પાર્સલ. આઈ હેવન્ટ ચેકડ માય પાર્સલ. અહીંયા ઈડી એ બાકી હતું મૂકવાનું, મેં હાલ મૂકી દીધું છે. આઈ હેવન્ટ ચેકડ માય પાર્સલ. તો આ હેવ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, જેમ આપણે શું મૂકીએ છીએ? બીન મૂકીએ છીએ. તો માય પાર્સલ હેઝન્ટ, કારણ કે પાર્સલમાં હેઝ આવે. બીન ચેકડ બાય મી. માય સિસ્ટર ઇઝ નોટ કેન્સલિંગ હર ઓર્ડર. જો આઈએનજી અને ઇઝ એટલે ચાલુ વર્તમાન કાળ કહેવાશે. તો હર ઓર્ડર પણ કોનો ઓર્ડર? તો કે મારા સિસ્ટરનો. તો માય સિસ્ટર્સ ઓર્ડર મૂકીશું આપણે. આગળ વિશિષ્ટ વાક્ય બનાવ્યું છે. માય સિસ્ટર્સ ઓર્ડર ઇઝ નોટ, પછી બિંગ મૂકીએ ચાલુ વર્તમાન કાળ હોય તો બિંગ કેન્સલ્ડ બાય હર. તો 17 વાક્યો હોમવર્કના અને 15 વાક્યો, આ 32 વાક્યો આજે આપણે મિક્સ શીખ્યા. પણ હું કહું છું 32 નહીં, 100 શીખો ને તો પણ તમારી ફરજ નહીં પૂરી કરો તમે, તો તમને આ નહીં આવડે. તમે જે આટલા વખતથી મહેનત કરી છે એન્ડ ધ વોઇસ પાછળ, એનો હવે સમય છે કે તમે બધી વાક્ય રચના ખાસ મોઢે કરો. તો હું તમને લખાવું છું, એ ખાસ લખી રાખો. ચાલુ કાળ હોય તો બિંગ મૂકવું, BEING. પછી હવે લખતા નહીં, સાંભળો.
ચાલુ વર્તમાન હોય કે ચાલુ ભૂતકાળ હોય, ચાલુ કાળ હોય એટલે વાક્યમાં ING હોય તો તમારે બિંગ મૂકવાનું. આ પહેલો નિયમ. એટલે પહેલો નિયમ ચાલુ કાળ હોય તો બિંગ મૂકો. બીજો નિયમ હેઝ કે હેવ હોય તો બીન મૂકો, BEEN. એમાં ઉમેરી દીધું હેઝ કે હેવ કે હેડ ત્રણેય. હેઝ હેવ હેડ હોય તો બીન મૂકો. પહેલો નિયમ ચાલુ કાળ હોય તો બિંગ મૂકો. બીજો નિયમ હેઝ હેવ કે હેડ હોય તો બીન મૂકો, BEEN. ત્રીજો નિયમ માત્ર મોડલ હોય તો બી મૂકો, BE. જો માત્ર મોડલ, ખાલી કેન જ છે, પાછળ હેવ નથી. માત્ર મોડલ હોય તો બી મૂકો, BE. અને ચોથો નિયમ મોડલ પ્લસ હેવ હોય, મોડલ પ્લસ હેવ હોય તો બીન મૂકો, BEEN. તો ઘણાને મનમાં આ હતું કન્ફ્યુઝન કે જવાબમાં શું મૂકવાનું, બિંગ ક્યારે આવે, બી ક્યારે આવે, બીન ક્યારે આવે. તો મેં તમને એ સ્પષ્ટતા કરી આપી છે. ચાલુ કાળ હોય તો બિંગ, હેઝ હેવ કે હેડ હોય તો બીન, સિમ્પલ મોડલ માત્ર મોડલ હોય તો બી, અને મોડલ પ્લસ હેવ હોય તો બીન. બરાબર. તમે આ રીતે તમારી રીતે પણ તમે જે અવલોકન કર્યું હોય કે આમાં આવું હોય છે, આમાં તેવું હોય છે, તો તમે તમારી રીતે પણ એનું બાયફર્કેશન એટલે કે એનું વર્ગીકરણ કરી શકો છો. જેટલું કરશો ને વર્ગીકરણ, ભાગ પાડશો, આમાં આવું હોય, આમાં આ સરખું છે, આમાં અલગ છે, તો જલ્દી તમને ખ્યાલ આવશે. તો તમે આ જે શીખ્યા આજે 15 વાક્યો એ પણ તમે મોઢે જ લખવાનો પ્રયત્ન કરજો અને તો જ તમને આવડશે. અને બીજું મેં એક વસ્તુ કહી દઉં તમને, આજનું હોમવર્ક તમને વિશિષ્ટ રીતે આપું છું કે જેટલા વાક્યો આપણે શરૂઆતથી અંત સુધી જોયા છે એ દરેકનું તમે એક લિસ્ટ બનાવો મિક્સ કરીને. બધા નહીં, કોઈ પણ 20 વાક્યો, એમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH બધા પ્રકારના વાક્યો મિક્સ આવી જવા જોઈએ. અને એ કામ તમે પોતે જ કરો. એકવાર નંબર 3 કાળનું, નંબર 6, નંબર 2, નંબર 4 એમ આડાઅવળી જાતે તમે ચોપડામાંથી બધા કાળમાંથી મેં લખાયા વાક્યો, મેં લખાયા લેક્ચરમાં, એ હોમવર્કમાં આપ્યા એ નહીં, એ તમે લિસ્ટ બનાવો મિક્સ વાક્યોનું. અને આવતીકાલે અથવા તો સાંજે તમે આ જે જુઓ છો વિડીયો એના 3-4 કલાક પછી તમે લિસ્ટ બનાવો છો, એના 3-4 કલાક પછી જાતે તમે લખવાનો પ્રયત્ન કરજો. તો કાળ ઓળખાય છે કે નહીં, અથવા તમે વાક્યરચના ફાવી કે નહીં, તો જાતે તમારા જવાબ તો અંદર હશે જ. તો તમે ચેક કરજો. અને લાગે ડિફિકલ્ટી ક્યાંક છે, અથવા આમાં આવું કેમ આવ્યું, આમાં બીન કેમ આવ્યું, આમાં વોસ કેમ આવ્યું, એવી કંઈ ખબર ના પડતી હોય જોયા પછી પણ, તો ચોક્કસથી મને ફોન કરજો. પણ આ કામ કરશો તો જ આટલા દિવસની મહેનત એ લેખે લાગશે. સૌને ઓલ ધ બેસ્ટ. આવજો.